હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આવતીકાલે 11 તમારી અકાઉન્ટની એક્ઝામ છે. બહુ જબરદસ્ત તમે વિડીયોઝ જોઈ રહ્યા છો અને જોરદાર વ્યૂઝ આવી રહ્યા છે. એના ઉપરથી મને આઈડિયા આવે છે કે તમે લોકો સખત મહેનત કરી રહ્યા છો. આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ બેસ્ટ સ્ટ્રેટેજીની બધા જ સ્ટુડન્ટ્સ માટે, અને પેપર કેવું હશે અને કેવી રીતે લખશો. વિડીયો સ્મોલ બનાવીશ, વધારે ટાઈમ નહીં લઉં તમારો, પણ થોડીક જે માહિતી મારે આપવી છે એ તમને આપી દઉં જેથી તમે હજુ વધારે સારી રીતે તૈયારી કરી શકો છેલ્લા 24 કલાકમાં. બરોબર. સૌથી પહેલા તો પેપર કેવું હશે? પેપર નોર્મલ હશે. કોઈ ચિંતા નહીં કરતા, કોઈ ટેન્શન નહીં રાખતા, કારણ કે કદાચ જો એક બે સમ અઘરા કાઢવા હશે તો ઓપ્શનમાં નીકળી શકે છે, તમને ખ્યાલ છે. બરોબર. સેક્શન વાઇઝ હું તમને જણાવતો જઈશ કેવી રીતે તમે લખશો પેપર અને કયા સમ્સ તમારે સોલ્વ કરવાના. તો પેપર નોર્મલ હશે. જે લોકોએ આખા વર્ષ દરમિયાન સારી એવી મહેનત કરી છે એમનું તો ઇઝી જ જશે. છતાં પણ જે લોકોએ આખા વર્ષ દરમિયાન જોરદાર મહેનત કરી છે એ લોકો આ વર્ષે પૂરા 100 માર્ક લઈ શકે છે, 95+ લઈ શકે છે. બરોબર. અને જે લોકોએ ઓછી મહેનત કરી છે, કંઈ નથી કર્યું, એવા સ્ટુડન્ટ્સ પણ બહુ સારા માર્ક્સ મેળવી શકે છે, કારણ કે આ વર્ષે પેપરમાં ઘણા ઓપ્શન તમને મળવાના છે. બરોબર. તો ટેન્શન જરા પણ ન લ્યો, એકદમ રિલેક્સ થઈ જાઓ અને છેલ્લે 24 કલાકમાં તમને એમ કે હું આ કરી લઉં, તે કરી લઉં, આ નવું શીખી લઉં, તો નવું નહીં શીખતા. જે તમને આવડે છે, જે ચેપ્ટરની પ્રેક્ટિસ કરી છે એ જ ચેપ્ટરનું રિવિઝન કરજો, બાકી નવા પાછળ હેરાન નહીં થતા. ક્લિયર? આ પેપર કેવા હશે એની મેં વાત કરી. ઇઝી પેપર હશે, નોર્મલ હશે, અઘરું તો નહીં જ હોય. બરોબર. હવે આપણે વાત કરીએ સેક્શન એ. સેક્શન એ તમારો 20 માર્કનો છે અને એમાં શું પૂછાશે તમને ખ્યાલ છે? બધા હેતુલક્ષી વિકલ્પ પૂછાશે. દરેકે દરેક ચેપ્ટરમાંથી આવશે, એકમાત્ર બીજા ચેપ્ટરમાંથી નહીં આવે પ્રથમ ભાગના, તો એ નહીં કરતા, એની પાછળ હેરાન નહીં થતા. બરોબર. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સે કરી લીધા હશે આ, અને ન કર્યા હોય તો હજુ આજે જ કરી લેજો. તમને એમ કે આવતીકાલે બપોરે એક્ઝામ છે તો સવારે વાંચશું, ના, સવારે આવશે જ નહીં આપણી, સવારે કંઈ નહીં થાય. આજે સુવાથી પહેલા સેક્શન એ અને સેક્શન બી આ બે ખાસ કરી લેજો. અને મને ખ્યાલ છે બરોબર, તમને પૂરેપૂરો ઓળખું છું હું, કે સેક્શન બી માં મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સે કેરલેસ રાખી છે. 10 માર્ક બહુ કિંમતી છે સેક્શન બી ના. ન કર્યા હોય તો ટેક્સ્ટબુકના પહેલા કરી લેજો, અને જો થઈ ગયા હોય તો હજી આજે સુવાથી પહેલા એક વખત રિવાઇઝ કરી લેજો. અપેક્ષિતમાંથી વાંચી લેજો, નવનીતમાંથી વાંચી લેજો, પણ કરજો. બરોબર. સેક્શન એ અને સેક્શન બી. સેક્શન એ ઇઝી છે, સેક્શન બી માં મહેનત કરવી પડશે. બરોબર. અને ટાઈમ પણ આપવું પડશે, કારણ કે યાદ રાખવાના છે ક્વેશ્ચન્સ. સેક્શન એ માં થોડુંક તમને સમ્સ વચ્ચે આવી જાય, ખાસ કરીને વિસર્જનમાં કે પ્રવેશમાં કે નિવૃત્તિમાં કે હિસાબી ગુણોત્તરના દાખલામાં, તો એ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. નવનીતમાં, અપેક્ષિતમાં બધી જગ્યાએ હશે. ઇવન અસાઇનમેન્ટ તમે સોલ્વ કરી હશે તો એમાં પણ હશે સમ્સ, તો એ જરા ગણીને ટ્રાય કરજો. ગોખતા નહીં, ગોખીને નહીં થાય. જેમ કે એ, બી અને સી 3 ભાગીદાર છે અને એમનું પ્રમાણ 6:3:1 છે. અને યાદ આવે છે એક દાખલો, સી નિવૃત્ત થાય છે, સી નો ભાગ એ અને બી 3:2 ના પ્રમાણમાં મેળવે છે. સી નો ભાગ એ અને બી 3:2 ના પ્રમાણમાં મેળવે છે. તો નવું પ્રમાણ શોધો. આમ પૂછશે તો શું કરશો? તો દાખલો ગણવો પડશે. બરોબર. તો પેલા લાભનું પ્રમાણ શોધવું પડશે. આ લાભનું પ્રમાણ નથી, લાભનું પ્રમાણ શોધવું પડશે. એ નો લાભ, સી નો ભાગ કેટલો હતો? 1/10. એમાંથી એ ને કેટલા મળશે? 3/5. તો કેટલા થાય? 3/5, સોરી 3/50. અને બી નો લાભ કેટલો થાય? આ સી નો ભાગ 1/10, એમાંથી બી ને કેટલા મળે છે? 2/5. તો 2/50. બરોબર. તો આ લાભ થયું. હવે નવું પ્રમાણ શોધવું છે. નવું બરાબર જૂનું પ્લસ લાભ.
જૂનું એ નું કેટલું હતું 6/10 અને લાભ કેટલો છે 3/50. સમછેદ બનાવવા છે, છેદ સરખા કરો, ઉપર નીચે 5 વડે ગુણી દો એટલે 30/50 અને 3/50 સમછેદ થઈ ગયા એટલે 33/50. એવી જ રીતે બી જૂનું પ્રમાણ હતું 3/10, લાભ છે 2/50. આને ઉપર નીચે 5 વડે ભાગ ગુણી દો 50 કરવા માટે એટલે 15/50 અને 2/50 એટલે 17/50. તો જવાબ આવશે 33/17. આવા દાખલા પૂછી નાખે, કરવા પડશે. એક એક માર્કનો સવાલ છે, આપણા માટે બહુ કિંમતી છે. આ તો એક જસ્ટ ઉદાહરણ મને અત્યારે યાદ આવી ગયું અને મેં સમજાવી દીધું. બાકી પ્રેક્ટિસ કરજો, મૂકતા નહીં. તમને એમ કે હવે આવા ક્યાં પૂછાય, પૂછાશે. 20 માર્કના છે, 20 ઈઝી નહીં હોય, બરોબર. પછી વિસર્જનમાંથી તમને પૂછી નાખે કે ગાલખાદ અનામત 2000 બાદ કર્યા પછી દેવાદારોની કિંમત 40,000. ગાલખાદ અનામત બાદ કર્યા પછી દેવાદાર 40,000 છે, તો માલ મિલકત નિકાલ ખાતામાં તમે દેવાદાર કેટલા લખશો? તો માલ મિલકત નિકાલ ખાતામાં શરૂઆતની કિંમત લખાય. શરૂઆતમાં દેવાદાર કેટલા હતા? આ તો પછીના છે. શરૂઆતમાં 42,000 ના હતા ને, તો 42,000 લખાય. માલ મિલકત નિકાલ ખાતામાં દેવાદાર ક્યાં લખશો? ઉધાર કે જમા? ક્યાં લખશો બોલો? તમને ખબર છે કે વિસર્જનના ચેપ્ટરમાં બધા ખાતા બંધ કરવા પડે, ખ્યાલ છે ને? તો દેવાદાર આપણી મિલકત છે, ઉધાર હોય, બંધ કરીએ તો જમા થાય. મામીની ખાતે ઉધાર 42,000, દેવાદાર ખાતે જમા 42,000. તો મામીની ખાતું બનાવી લેવાનું. મામીની ખાતામાં દેવાદાર ક્યાં આવશે? ખતવણી કરવાની છે. ઉધાર હોય જમા, જમા હોય ઉધાર. મામીની ખાતામાં દેવાદાર લખાય, જમા છે એટલે ઉધાર સાઈડ 42,000 લખાશે. ગાલખાદ અનામત પૂછે ક્યાં લખશો? તો જમા બાજુ 2,000 રૂપિયા લખાશે. આવું કંઈ પણ પૂછી શકે છે, બરોબર. હિસાબી ગુણોત્તરનો કોઈ પણ એક સ્મોલ સમ પૂછી નાખે તો એ આવડવું જોઈએ, ભૂલતા નહીં. સદ્ધરતાના ગુણોત્તર ને પ્રવાહી ગુણોત્તર ક્યાં ક્યાં છે ને એ બધું યાદ રાખવું પડશે. ક્લિયર? તો આવી નાની નાની વસ્તુઓ ઉપર ખાસ ફોકસ કરજો. આ બધું તમને પેપર સોલ્યુશનમાં મળી જશે. ખાસ કરીને ગાલાના 6 પેપરના સેક્શન એ અને સેક્શન બી પહેલા કરી લેજો તૈયારીમાં. તો આ વાત થઈ સેક્શન એ ની. સેક્શન બી 10 માર્ક, 1 માર્કના પ્રશ્ન ટેક્સ્ટબુકના પહેલા કરી લેજો, ત્યારબાદ સમય હોય તો એક્સ્ટ્રા કરજો. બાકી ટેક્સ્ટબુકના સેક્શન એ અને સેક્શન બી તો થઈ જ જવા જોઈએ આજે રાત સુધીમાં. ક્લિયર? ત્યારબાદ આવશે સેક્શન બી 10 માર્ક અને ટેક્સ્ટબુકના સૌથી પહેલા કરવા, બરોબર. ત્યારબાદ આવે છે સેક્શન સી. સેક્શન સી માં શું કરશો? 12 માર્કનું છે, ખબર છે ને? પ્રશ્ન 31 ચેપ્ટર 1, પ્રશ્ન 32 ચેપ્ટર 4, પ્રશ્ન 33 ચેપ્ટર 7 વિસર્જન, 34 ચેપ્ટર 7 વિસર્જન, 35 ચેપ્ટર 2 પાર્ટ 2 ડિબેન્ચર અને ચેપ્ટર 2 ડિબેન્ચર. 6 માંથી કોઈ પણ 4 લખવાના છે. 1 ના 3 માર્ક. ક્યાં લખશો? નક્કી કર્યું છે કઈ? મારી સલાહ માનો તો આ એક દાખલો કરજો જેમાં તમને ત્યાગનું પ્રમાણ અને લાભના પ્રમાણનો એક દાખલો 3 માર્ક આપી જશે, બરોબર. કરી જ નાખવાનું છે, આવડે પણ છે તમને.
અને આની પ્રેક્ટિસ પણ નહીં કરો તો ચાલશે, છતાં એક સમ બંનેનો ગણી લેજો, કારણ કે પ્રવેશમાં ત્યાગનું પ્રમાણ શોધીએ છીએ, નિવૃત્તિમાં લાભનું પ્રમાણ શોધીએ છીએ, ઓલમોસ્ટ બધા દાખલામાં. તો પ્રેક્ટિસ ઇનફ તમારી ઓલરેડી થઈ ગઈ છે. 33મો પ્રશ્ન કયો હશે? વિસર્જનનો થિયરી હોઈ શકે. થિયરીમાં માલ મિલકત નિકાલ ખાતું, પછી અદાલત દ્વારા વિસર્જન, સામાન્ય વિસર્જન, મિલકતોની વહેંચણી, વિસર્જન વખતે મિલકતોની ઉપજની વહેંચણી કેવી રીતે કરશો એ પણ પૂછી શકે. ભાગીદારીનું વિસર્જન ને ભાગીદારી પેઢીના વિસર્જનનો તફાવત પૂછી શકે છે, અથવા માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિનો તફાવત પણ પૂછી શકે છે. અગાઉ પૂછેલું છે આ બધું, મૂકતા નહીં, ક્યાંકથી પણ શોધી લેજો. અપેક્ષિતમાં કદાચ મળી જશે, ન મળે તમને તો તમારા ફ્રેન્ડ પાસેથી મંગાવી લેજો વોટ્સએપ પર ફોટા, અને એમાંથી કરી લેજો. બરોબર. એના સિવાય ખરા ખોટા પૂછી શકે. વિસર્જન વખતે આપેલ બાકીઓનો નિકાલ કેવી રીતે કરશો એ ક્વેશ્ચન પણ પૂછી શકે છે. સામાન્ય અનામત, પ્રોવિડન્ટ ફંડ, ઘસારા ફંડ, નફા નુકસાન ખાતાની ઉધાર કે જમા બાકી, કારીગર અકસ્માત વળતર ભંડોળ, આ બધાનો નિકાલ કેવી રીતે કરશો એ ઇમ્પોર્ટન્ટ છે, ભૂલ્યા વગર જોઈ જાજો. પછી 34મા દાખલામાં આમ નોંધ પૂછશે, ખ્યાલ છે ને? દાખલા નંબર 5 વિસર્જનના ચોપડીમાં સ્વાધ્યાય જે આપેલું છે એમાં દાખલા નંબર 5માં 12 વ્યવહાર છે. એ 12 વ્યવહાર એક વખત લખી લેજો આજે જ. કાલ ઉપર કઈ છે જ નહીં, કાલે સવારે વહેલો પેપર છે એમ સમજીને આજે જ બધું પૂરું થઈ જવું જોઈએ. પહેલા ચેપ્ટરમાંથી કયો સમ કરશો? બોલો. ઘણા બધા સમ્સ છે, પ્રેક્ટિસ કરી હોય તો ભલે કરી શકો છો, નહીતર ઈઝી સમ્સ ખાસ કરી લેજો. એક આ 32મો કરવાનો છે, આમ નોંધ 100% કરવાની છે. ડિબેન્ચર ફાવતું હશે ને તમને? તો આ ડિબેન્ચરનો એક 35મો દાખલો કયો હશે એ તમને કહી દઉં. 100% એ જ હશે. 35મો દાખલો તમારે કરવાનો જ છે. માત્ર 3 દાખલાની પ્રેક્ટિસ કરી લો એટલે આ 3 માર્ક મળી જાય. 15 મિનિટમાં થઈ જશે તમારા આ 3 માર્ક કવર. જો તમને કહી દઉં, સ્વાધ્યાયના દાખલા નંબર 16, 17, 18 આ 3 દાખલા ખાસ કરી લેજો લખીને, એટલે આ 3 માર્ક તમારા કન્ફર્મ થઈ ગયા. આ મૂકતા નહીં પ્લીઝ, 3 માર્ક મળવા જોઈએ, અને 3 દાખલાથી મળે છે તો શા માટે મૂકી આપો? બરોબર. આ 35મા દાખલામાં તમને ડિબેન્ચરમાંથી કંઈ પણ પૂછી શકે. શેર અને ડિબેન્ચરનો તફાવત અનેક વખત પૂછાઈ ગયું છે અને બહુ સહેલું પણ છે, એ કરી લેજો. શેર અને ડિબેન્ચરનો તફાવત સાથે શું કરશો? એક દાખલા નંબર 28 આ પૂછી શકે છે, ગણી લેજો. મને લાગે છે આ દાખલો પૂછશે આ વર્ષે, અને એક ઉદાહરણ પણ છે એનો જે મળી જશે તમને. ક્લિયર? તો આ 3 હવે તમે આ કરો અથવા આ કરો, બધા હું તો કહું છું 6 ઈઝી છે, બધા આવડતા હશે. ફૂલ કોન્ફિડન્સથી તમે કરશો, છતાં પણ રકમ શાંતિથી વાંચજો અને ડિસાઈડ કરજો કે હું આ 4 સમ કરીશ. બરોબર? તો થોડું ટાઈમ આપજો, જેથી કરીને ભલે 2 મિનિટ લાગે, પણ જ્યારે ઈઝી સમ તમે પિક કરી લેશો ને, સિલેક્ટ કરી લેશો, પછી એ સમ સોલ્વ કરવામાં તમારો ટાઈમ સંધાઈ જશે, ઝડપથી સોલ્વ થશે. થાય છે? તો આ હતી સેક્શન સી ની તૈયારી તમારે કેવી રીતે કરવાની. ત્યારબાદ સેક્શન ડી, એ પણ 12 માર્ક. દાખલા નંબર ક્યાં હશે? 37, 38, 39, 40 અને 41. 5 માંથી કોઈ પણ 3 કરવાના. એમાંથી આ બને તો ચેપ્ટર 3 ભાગ 1 પાઘડીના દાખલા, ખ્યાલ છે ને? પાઘડીના દાખલામાં 2 જ રીત કરવાની છે. એક છે અધિક નફાની રીત, બીજી છે
નફાના મૂડીકરણની રીત. અને ત્રીજી રીત છે ભારિત સરેરાશની રીત, પણ ભારિત સરેરાશ આમાં ગણવું જ પડશે. તો એ તમે આ બંને કરશો એટલે તૈયારી થઈ જ જશે. લખી નાખું છું. અધિક નફાની રીતમાં 6 સ્ટેપ છે, યાદ છે તમને? બોલો તો અત્યારે જ. તો હું કેટલાને યાદ છે? વાંધો નહીં, બોલો. તમને એમ કે સર ટાઈમ બગાડે છે, ટાઈમ નથી બગાડતો, રિવિઝન કરાવું છું. 6 સ્ટેપ બોલો તો જો અધિક નફાની રીત માટે. પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી, જેનો સૂત્ર કુલ મિલકત માઇનસ કુલ બાહ્ય દેવા. બીજો અપેક્ષિત વળતરનો દર, જે ટકાવારી રકમમાં આપેલી હશે. ત્રીજો અપેક્ષિત નફો, જેનો સૂત્ર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચોથો સરેરાશ નફો, જેમાં સાદી સરેરાશની રીતે અથવા ભારિત સરેરાશની રીતે દાખલો ગણવો પડશે. ભારિત સરેરાશમાં ખબર છે ને, દર વર્ષે નફો વધતો હોય અથવા દર વર્ષે ઘટતો હોય તો આ રીતનો ઉપયોગ થાય, નહીતર સાદી સરેરાશની રીતનો ઉપયોગ. ક્લિયર? કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર છે. અને પાંચમો સ્ટેપ અધિક નફો, તેનો સૂત્ર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને છઠ્ઠો સ્ટેપ પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. બહુ ઈઝી. નફાના મૂડીકરણની રીતના 5 સ્ટેપ બોલો. રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, પછી સરેરાશ નફો, જે ભારિત સરેરાશની રીત અથવા સાદી સરેરાશની રીતથી શોધાશે. ચોથો મૂડીકૃત નફો, જેનો સૂત્ર છે સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. અને પાંચમો સ્ટેપ, છેલ્લો સ્ટેપ શું આવશે? મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. 5 સ્ટેપ ખાસ કરજો. આ 2 દાખલા તો કરવાના જ છે, બરોબર? અને આ 39મો દાખલો કેવો હશે ખબર છે? ચેપ્ટર 4 પાર્ટ 2, એમાં વિશ્લેષણ વાળો ચેપ્ટર. ખ્યાલ છે ને? 2 રીત છે, તુલનાત્મક પત્રકની રીત અને સમાન માપના પત્રકની રીત. બંનેમાં 6 ખાના, 4 ખાના તો આપેલા હશે, આપણે માત્ર 2 ખાના બનાવવાના છે. કદાચ અહીં તે લોકોને અઘરું કરવું હોય, અઘરું તો નહીં જ કરી શકે, પણ ખૂટતી માહિતી વાળો દાખલો પૂછી, બરોબર? સૂચના વાંચજો કે તુલનાત્મક પૂછી છે કે સમાન માપના પૂછ્યા છે, નહીતર એક પૂછ્યું હશે સમાન માપના કરી આવશો તુલનાત્મક. એવું નહીં કરતા. પહેલા 2016 ની માહિતી આવે, પછી 2017 ની આવે. એટલે કે પહેલા આગલા વર્ષની, પછીના ખાનામાં પાછલા વર્ષની. તુલનાત્મકની રીતમાં 5મો ખાનો વધારો ઘટાડો રૂપિયામાં, તેમાં ચોથા ખાનામાંથી ત્રીજો ખાનો બાદ થાય. અને છઠ્ઠો ખાનો વધારો ઘટાડો ટકામાં, તેમાં 5મો ખાનાનો જવાબ ભાગ્યા ત્રીજો ખાનો ગુણ્યા 100. ખ્યાલ છે? પછી સમાન માપની રીત, એમાં શું કરશો? એમાં 2 પોઈન્ટ છે. તો નફા નુકસાનનું પત્રક આપેલું હોય તો વેચાણ ઉપર ટકાવારી થશે. જેટલી પણ રકમો આપેલી હોય બધાને વેચાણ વડે ભાગી ગુણ્યા 100 કરી નાખવાનું. અને તો પાકું સરવૈયું આપેલું હોય તો બધાને ટોટલ વડે ભાગી અને ગુણ્યા 100 કરી આવવાનું. ક્લિયર? અને બસ 40મો દાખલો. આ 3 દાખલા જ કરવાના છે. આ 40 41 ઓપ્શનમાં કાઢી નાખજો. આ હશે ચેપ્ટર 5 પાર્ટ 2, આ હશે ચેપ્ટર 6 પાર્ટ 2. મને લાગે છે આ 3 જ કરાય. મોસ્ટ ઓફ 99% સ્ટુડન્ટ્સ આ 3 કરશે. છતાં પણ બેકઅપ માટે જો તમારે આ તૈયારી કરવી હોય તો કરી શકો છો, પણ એ પહેલા કરી હશે. નજર ફેરવી લેજો, ગણવાની જરૂર નથી. આ 3ની જરા વ્યવસ્થિત પ્રેક્ટિસ ગણીને કરી લેજો, એટલે કોન્ફિડન્સ આવી જાય. તો આમાં ઘણા બધા ગુણોત્તર છે. 5મા ચેપ્ટરમાં ઘણા સૂત્ર છે, બધા યાદ રાખવા અઘરા પડી જશે. અને 6થા ચેપ્ટરમાં રોકાણની પ્રવૃત્તિ ને નાણાકીય પ્રવૃત્તિ તો બહુ સહેલી છે, પણ કામગીરી પ્રવૃત્તિ પૂછશે તો અઘરું પડી જશે. એટલા માટે ઓપ્શનમાં કાઢવાનું કહું છું, બરોબર? ત્યારબાદ આપણે આવીએ છીએ સેક્શન E અને સેક્શન F. સેક્શન E અને સેક્શન F કેટલા માર્કનું છે ખ્યાલ છે ને?
24 માર્ક, 5 દાખલા, ક્વેશ્ચન 42, 43, 44, 45 ને 46. આઈ હોપ કે આ જ હશે, કોઈ પણ હોય. 5 દાખલા છે. ચેપ્ટર 5, ચેપ્ટર 5, ચેપ્ટર 6, આ બધા ભાગ 1. આ ચેપ્ટર 1, ચેપ્ટર 1 ભાગ 2. પ્રવેશ, પ્રવેશ, નિવૃત્તિ, શેર મૂડી અને શેર મૂડી. ચલો ક્યાં કરશો? બધી પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ, કારણ કે કદાચ કોઈ અઘરો દાખલો તમે કહો કે સર આ 2 ચેપ્ટર કરીને જઈએ, પ્રવેશ નિવૃત્તિ આ નહીં ઓપ્શનમાં કાઢી નાખશો, કરી શકો છો. પણ આ ન આવડે તો કદાચ એકાદ હાર્ડ સમ પૂછાઈ જાય તો 8 માર્ક છે, તો બેકઅપ તરીકે રાખજો શેર મૂડીને. બરોબર? પ્રવેશના 2 સમ છે, એટલે એક નોર્મલ સમ હશે, ઈઝી પણ હશે, એક કદાચ લેવલ વાળો પૂછી શકે આ વર્ષે, કારણ કે કેટલું બધું ઓપ્શન આપ્યું છે. કંઈક તો થોડુંક તો ટફ કરશે ને, તેથી હોશિયાર અને મીડિયમ વચ્ચે ફરક આવી શકે. તો પ્રવેશમાં એક ઈઝી હશે, મીડિયમ હશે, એક હાર્ડ હોઈ શકે છે. નિવૃત્તિ નોર્મલ મીડિયમ સમ હશે. શેર મૂડીમાં હું તો કહું છું, હું હોઉં ને તો શેર મૂડી કરું, પ્રવેશમાં એક ઓછો કરી નાખ, તો 2 શેર મૂડી કરી નાખ, કારણ કે આમ નોંધો જ લખવાની છે. છતાં પણ ઘણાને નથી ફાવતું, મારી વાત નથી કરતો, મારે તમારી વાત કરવી છે. શેર મૂડીમાં પ્રમાણસર ફાળવણી પૂછાશે. પાછળના જે 4-5 સમ્સ છે પ્રેક્ટિસ કરજો, આપણા વિડીયોઝ જોજો, કારણ કે પ્રમાણસર ફાળવણીમાં જપ્તીની કોઈ ઝંઝટ નથી. જપ્તી હોય છે તો સિમ્પલ હોય છે, એમાં પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ કે અઘરું કંઈ નથી હોતું. તો મારા હિસાબે શેર મૂડીનો પ્રમાણસર ફાળવણીનો સમ પૂછશે તો એ કરી લેજો. અડધી કલાક આપો, આપણા વિડીયોઝ જુઓ, ભલે જરા સ્પીડ વધારીને જુઓ, થોડું સ્કીપ કરીને જુઓ, પણ શીખી લો, કન્સેપ્ટ ક્લિયર કરી લો, એ દાખલા ગણી લો. અને એક દાખલો શેર મૂડીનો સારો હશે, નાના સમ પણ પૂછી શકે છે, બરોબર? તો એ તમે જોઈ લેજો. બાકી એક સમ કરી શકો છો શેર મૂડીનો. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, 24 માર્કનો સેક્શન છે, 3 કરવાના હશે. 5 મિનિટ આપજો, આ 5 સમ રીડ કરજો, ભલે 5 મિનિટ જાય આપણી, પણ રીડ કરવાથી, હવાલા વાંચવાથી તમને આઈડિયા આવી જશે કે તમે આ સમ કરી શકો છો કે નહીં, સમ ઈઝી છે કે હાર્ડ છે. 5-7 મિનિટ ભલે જાય, પણ જો તમે 3 સહેલા દાખલા સિલેક્ટ કરી લેશો તો એ સહેલા દાખલા એટલા સ્પીડમાં તમારા થઈ જશે કે અગાઉ 5 મિનિટ બગાડી છે ને એ વળી આવશે. સમજાણું? નહીતર શું થશે, હાર્ડ સમ સિલેક્ટ કરી લેશો, અટકી ગયા, 15 મિનિટ તૂટશે, અને પછી માર્ક કપાશે એ અલગ, જે નહીં પોસાય આપણને. સમજ્યા? તો આમાં ધ્યાન રાખજો, મેઇન સેક્શન આ છે. અને છેલ્લે સેક્શન એફ ની વાત કરીએ આપણે. માર્ક 22, 2 દાખલા ક્યાં હશે એ મને યાદ નથી. એક હશે ચેપ્ટર 2, બીજો હશે ચેપ્ટર 3. આ ભાગ 1, ભાગ 2 કમ્પલસરી છે, કમ્પલસરી છે. આ તો ઈઝી છે, 3 દાખલા કરવાના છે. સ્વાધ્યાયનો 9, 10 અને છેલ્લો ઉદાહરણ. આ 3 સમની પ્રેક્ટિસ કરી લો, 11 માર્ક રોકડા થઈ જશે. ફોર્મેટ ભૂલાય નહીં, બરોબર? સિક્વન્સમાં જ લખવું પડશે, આડા અવડા નહીં ચાલે, પ્રેઝન્ટેશન સારું કરવું પડશે. સમજી ગયા? અને કઈ વસ્તુ ક્યાં આવશે એ પણ તમારે યાદ રાખવું પડશે. તો છે ઈઝી, એકદમ ઈઝી છે આ. આના 11 માર્ક જે સ્ટુડન્ટ્સને ફેલ થવાની બીક છે ને એ પણ મેળવી શકે છે અને પાસ થઈ શકે છે. ભલે કલાક આપવી પડે પણ આના પાછળ આપજો. અને આમાં વાર્ષિક હિસાબ ભાગીદારી પેઢીનું એમાં કંઈ કહી ન શકાય, કારણ કે માર્ચ 2023ની એક્ઝામમાં ચોપડીમાંથી નતો પૂછ્યો, અલગ પૂછ્યો હતો, અને આમાં ઘણાને પ્રોબ્લેમ થઈ હતી. આ વર્ષે આપણે આશા રાખીએ
ટેક્સ્ટ બુકના પૂછાઈ જાય, આવડી જાય. તો પ્રેક્ટિસ કરી લેજો. તો આ હતું કેવી રીતે તમારે પેપર લખવાનું. હવે ક્રમ કયો મેન્ટેન કરશો, કેવી રીતે લખશો, પહેલા A B C D E અને F કે પછી આડા આવડા લખી. તો મારી સલાહ થશે હોશિયાર સ્ટુડન્ટ્સ જે છે, જેને બહુ મહેનત કરી છે, બધું જ આવડે છે, કોન્ફિડન્સ છે, એ લોકો ABCDEF થી સ્ટાર્ટ કરે. પણ મીડિયમ અને વીક સ્ટુડન્ટ્સ છે એ લોકોને હું કહીશ કે સેક્શન એ માં તમને કોન્ફિડન્સ હોય 20 માંથી 15 12 માર્ક 14 માર્ક લઈ શકતા હો, 15 માર્ક, તો પહેલા સેક્શન એ કરજો. જો ઇમ્પ્રેશન જાળવવાની છે આપણે, જેટલી સારી ઇમ્પ્રેશન હશે એટલો પેપર ચેકર માર્ક કટ નહીં કરે. એને એમ હશે કે યાર આણે અગાઉ બધું બહુ સારું લખ્યું છે, મહેનત કરી છે, એને બધું આવડે છે, માર્ક મળ્યા છે, તો આ અડધો માર્ક હું ન કાપું એનું. બરોબર, આપણે એવી ઇમ્પ્રેશન લખતી વખતે બનાવવાની છે. અને એના માટે કોન્ફિડન્સ હોય એ સેક્શન પહેલા કરો. સેક્શન એ કરો પહેલા, કોન્ફિડન્સ હોય 15 આવડતા હોય તો. પછી સેક્શન બી નહીં કરો, કારણ કે મને ખ્યાલ છે તમે વાંચ્યું ઓછું છે. સેક્શન સી ના 12 માર્ક પૂરા લઈ લો, જોવા વાળો રાજી થઈ જાય. સેક્શન ડી ના 12 માર્ક પહેલા લઈ લો, પછી સેક્શન બી અથવા સેક્શન ઈ, તમારી મરજી, જે કરવું હોય. પણ દરેકે દરેક સ્ટુડન્ટ 100% સ્ટુડન્ટ સેક્શન એફ વાર્ષિક હિસાબ વાળો છેલ્લે કરે. નહીતર જો એમાં ક્યાંક આડા રવાડે ચડી ગયા, ગણતરીઓ ન થઈ બરોબર, ક્યાંક સિલી મિસ્ટેક થઈ ગઈ અને ટેલી નહીં થાય સમ, તો પછી કલાક સવા કલાક નીકળી જશે અને પછી જે આવડતું હશે એ છૂટી જશે. તો એવું નહીં કરતા. સેક્શન એફ વાર્ષિક હિસાબનો છેલ્લે જ કરવાનો છે, એવરીવન. બરોબર, તો આવી રીતે મારી સલાહ થશે તમને કે લાસ્ટ મોમેન્ટ ઉપર અને એક્ઝામમાં લખજો, અક્ષર સારા કરજો. અલ્પવિરામ ઘણા નથી કરતા, મને ખબર નથી પડતી શા માટે. 5,20,000 લખવું છે તો આમ લખશે, ક્યારેક 52,000 લખી નાખશે 5,20,000 ના બદલે, ક્યારેક 52 લાખ લખી નાખશે. અરે અલ્પવિરામ તો કરો તમે લોકો. કેમ કરે નથી ખબર? શું ખબર તો છે, પાછળથી 3 સ્થાન ને પછી 2 સ્થાન. સિમ્પલ વસ્તુ છે. ઉપર હેડિંગ વ્યવસ્થિત આપજો. માત્ર વાર્ષિક હિસાબનો દાખલો ગણો તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું એમ નહીં. એ અને બી ની પેઢીનું 31/3/2023 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, એવી રીતે પૂરું હેડિંગ આવશે. કયા ખાતામાં કેટલા ખાના આવે એ પણ જોઈ જાજો. એક્ઝામમાં ટેન્શન આવી જશે તો ભૂલી જાય છે ઘણા સ્ટુડન્ટ. અને પેપર પૂરું કરજો, મૂકતા નહીં. બરોબર, પેપર એકદમ ઈઝી હશે, કોન્ફિડન્સથી જાજો. અને બસ આ વાતો મારે કરવી હતી, તો થોડો મોટો વિડીયો બની ગયો. ઠીક છે, બધાને ઓલ ધ બેસ્ટ. ટ્રાય કરું છું હજી એક વિડીયો લઈ આવવાની તમારા માટે. 100% ગેરંટી નથી આપતો, પણ હજુ થોડા સારા સમ્સનો એક વિડીયો બનાવવાની ટ્રાય કરું છું. બરોબર, બહુ મજા આવી તમારા બધા સાથે. ઘણો સપોર્ટ કર્યો તમે લોકોએ. 10માંથી 11મું 12મું 3 વર્ષ આપણી ચેનલ સાથે જોડાયેલા રહ્યા, એ બદલ થેન્ક યુ વેરી મચ બધાને. મળતા રહેશું આપણે જરૂર. કંઈ પણ મારા જેવું કામ હોય તમે કમેન્ટમાં મને જણાવજો. ભવિષ્યમાં ક્યારેક કચ્છ આવો ત્યારે જરૂર મળજો. માંડવી કચ્છમાં રહું છું, મને ગમશે. અને ઓલ ધ બેસ્ટ ફોર યોર બોર્ડ એક્ઝામિનેશન્સ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર કરિયર એન્ડ ફોર યોર લાઈફ. બરોબર, બહુ મજા આવી તમારા લોકો સાથે, બધા જ સાથે. બહુ રિસ્પેક્ટ તમે લોકોએ આપ્યો, એ બદલ યુ વેરી મચ. બાય બાય.